સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં કરોડોના ખર્ચે બનેલા એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે બસ સ્ટેન્ડ પરિસરમાં લાઇટો અને પંખાઓ વારંવાર બંધ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે। હાલના અસહ્ય ઉનાળાની ગરમી અને મચ્છરોના ત્રાસ વચ્ચે મુસાફરો માટે બસની રાહ જોવી મુશ્કેલ બની ગઈ છે। સ્થાનિકોને યાત્રાળુ એસટી તંત્ર પાસે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી છે। લાઇટ નથી, એટલું બધું અંધારું છે ને કે કઈ બસ આવીને વહી જાય નહીં ખ્યાલ નથી આવતો અને ગરમી એટલી છે અહીંયા અને બેસવાનું આમ એમ થાય છે કે બેસીએ એકલા લેડીઝ કે ન બેસીએ, એટલી બધી ગરમી અને અંધારું છે। તો સરકાર આમાં કંઈક કરે અથવા તો આપણું પ્રશાસન કંઈક કરે એવી રીતની અમારી વિનંતી। છેલ્લા 1 કલાકથી બસ સ્ટેન્ડ પર ઊભી છું, અમારે અમદાવાદ જવું છે અને લાઇટ પણ અહીંયા નથી, પંખા પણ ચાલુ નથી અને બહુ મચ્છર છે અને છેલ્લા 1 કલાકથી લાઇટ પણ નથી, બસ પણ આવે છે તેનો નંબર પણ દેખાતો નથી ને બહુ પ્રોબ્લેમ થાય।